તો તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો। લખાલી, ચીચરબરાડી, ભૂરીવેલ ગામો સંપર્ક વિહોણા થયા હતા। લખાલીથી ચોરચબડી, રાણી આંબા ગામને જોડતા પુલ પણ ધોવાયા છે। પુલ ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। કોતર અને નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। દીપક, ચોક્કસ તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળેલો છે અને કહેવામાં આવે તો ચોમાસાનો વિધિવત પ્રારંભ તાપી જિલ્લામાં થઈ ચૂક્યો છે, જેને પગલે તાપી જિલ્લાના જે નદી, નાળા તેમજ કોતરોમાં પણ નવા નીરની આવક નોંધાવા લાગી છે। વાત કરવામાં આવે તો આજે સવારથી તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે નદી, નાળા અને કોતરોમાં પાણીની આવક થતા વ્યારા તાલુકાના ચીચબરડીથી લખાલી ગામને જે જોડતો લો લેવલ બ્રિજ છે તેના પર કોતરના પાણી ફરી વળતા જે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને પગલે 5 થી 7 જેટલા ગામોનો તાપી જિલ્લાના વ્યારાથી સીધો સંપર્ક તૂટી ગયો હતો। હાલ જે લો લેવલ કોઝવે છે એના પર હાલ વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે જે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં છે, પરંતુ ધીરે ધીરે હાલ પાણી ઓસરતા ફરી વાહન વ્યવહાર રાબેતા મુજબ થશે। પરંતુ જે રીતે વરસાદ પડી રહ્યો છે જેને પગલે જે ગ્રામ્ય વિસ્તારના જે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સાથે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો હાલ તો હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। જે આરતી, આભાર દીપક, સમગ્ર માહિતી આપવા બદલ।